ઈડરના હસનપુરા પ્રાથમિક શાળામાં ફૂડ પોઈઝનિંગની ઘટના 45થી વધુ બાળકો હોસ્પિટલમાં ખસેડાયા. ઈડર તાલુકાની હસનપુરા પ્રાથમિક શાળામાં મધ્યાહન ભોજન બાદ 45થી વધુ બાળકોની તબિયત લથડતા ફૂડ પોઈઝનિંગની ઘટના સામે આવી છે. શાળામાં બનાવવામાં આવેલી અડદની દાળનું ભોજન કર્યા બાદ બાળકોને તબિયત લથડવાની ફરિયાદ થતાં તમામને સારવાર માટે ઈડર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. આ દરમિયાન અડદની દાળમાંથી ગરોળી મળી આવ્યાનો આક્ષેપ પણ સામે આવ્યો છે. રિપોર્ટ જીતેન્દ્ર સોલંકી, સાબરકાંઠા. માં મોટર ડ્રાઇવિંગ, સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ. ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે. અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન. આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે.